જૂનાગઢ જિલ્લો જાણે મગફળી કૌભાંડનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। માળિયા હાટીનાની એક સહકારી મંડળીમાં 20,000 ગુણી મગફળીમાં કૌભાંડ થયાના સમાચાર મળી રહ્યા છે। વિરડી સેવા સહકારી મંડળી દ્વારા કૌભાંડ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ માળિયા હાટીના તાલુકા પંચાયતના સદસ્ય પિયુષ પરમારે કર્યા છે। આ આક્ષેપ બાદ સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે। પરમારના જણાવ્યા અનુસાર મંડળી દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગોડાઉનમાં મગફળી મોકલવામાં આવી હતી, જો કે આ મગફળીની ગુણીઓમાં મોટા પ્રમાણમાં ગોલમાલ કરવામાં આવી હોવાની શક્યતા છે। તેમણે દાવો કર્યો છે કે 20,000થી વધુ મગફળીની ગુણીઓ ગેરરીતિ આચરવામાં આવી છે। મગફળી ચોરવાડ નજીક હલધર પેપર મિલમાં રખાય છે। 5થી વધુ ટ્રક ચાલકોએ મગફળીની હેરફેર કરી હતી। સ્થળાંતર બાદ મગફળીમાં ગોલમાલ થઈ છે। વિરડી સેવા સહકારી મંડળીમાં થયેલા કૌભાંડને લઈને જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી તપાસના આદેશ આપ્યા છે। ગુજરાતમાં યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન પહેલા કોંગ્રેસના કાર્યકર્તાએ બળાપો કાઢ્યો છે। તેણે કહ્યું છે કે કાર્યક્રમની જવાબદારી ફૂટેલી કારતૂસોને આપવામાં આવી છે। ફરી એકવાર કોંગ્રેસમાં ડખા સામે આવ્યા છે। અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવાનું છે, જેની તૈયારીના ભાગરૂપે તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 17 જેટલી કમિટીઓની નિમણૂક કરવામાં આવી છે। ત્યારે કેટલાક કાર્યકર્તાઓએ અધિવેશન પહેલા સોશિયલ મીડિયા પર પોતાનો બળાપો કાઢ્યો છે। કાર્યકર્તાઓનું કહેવું છે કે અધિવેશનમાં ફૂટેલી કારતૂસોને જવાબદારી સોંપવામાં આવી છે। કોંગ્રેસ કાર્યક્રમોમાં ન દેખાતા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે। આવી મંડળીઓ જ કોંગ્રેસને ખતમ કરી રહી હોવાના આક્ષેપ આ કાર્યકર્તાએ કર્યા છે। સક્રિય કાર્યકરોનો ઉપયોગ માત્ર ને માત્ર આંદોલન કરવા માટે જ થઈ રહ્યો છે। વધુમાં કોંગ્રેસના કાર્યકર્તાએ કહ્યું કે અધિવેશનમાં ફોટો પડાવવા માટે નેતાઓ હાજર થઈ છે, પરંતુ જ્યારે કોંગ્રેસના કાર્યક્રમો હોય છે, આંદોલનો હોય છે, ત્યારે આવા નેતાઓ દેખાતા પણ નથી। અમદાવાદના વચવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં એક વિશાળકાય ક્રેન અચાનક તૂટી પડી હતી। અમદાવાદના વટવા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિશાળકાય ક્રેન તૂટતા મોટી સંખ્યામાં રેલવે વ્યવહારને અસર પહોંચી છે। ક્રેન તૂટતા 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થઈ છે। દુર્ઘટનાને પગલે રેલ વ્યવહાર ખોરવાતા અનેક ટ્રેનોના રૂટ બદલવામાં આવ્યા તો કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે। મુસાફરોની મુશ્કેલીઓને ધ્યાને લઈને રેલવે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે। અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને અસર થતા અમદાવાદ તરફ આવતી 10 ટ્રેનોને રાત્રે અટકાવી પડી અને અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેન રદ કરાઈ છે। NHSRCLના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાને કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કોઈ નુકસાન નથી થયું। રાજકોટમાં વધુ એક વિકરાળ આગનો બનાવ બન્યો છે। શહેરના નાકરાવાડી વિસ્તારની અંદર નમકીન ફેક્ટરીમાં ભયાનક આગ લાગતા દોડધામ મચી ગઈ। નાકરાવાડી નજીક નમકીન બનાવતી તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી હતી। તુકુલ કેબિનેટ ફૂડ ઇન્ડિયા વેફર્સના કુવાડવા નજીક કંપનીના કારખાનામાં આગ લાગતા 4 ફાયરની ટીમો ઘટના સ્થળ ઉપર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પણ આગના કારણે મોટું નુકસાન થયું છે। આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। ફેક્ટરીમાં સવારના 9 વાગ્યા આસપાસ આગ લાગ્યાની ઘટના ઘટી હતી। ફેક્ટરીમાં કામ કરતા 200 જેટલા કર્મચારીઓ સુરક્ષિત છે। વડોદરામાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે। લૂ લાગવાથી ગભરામણ બાદ બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। રાજ્યમાં ઉનાળાની ઋતુ બરાબરની જામી છે અને અત્યારે ગરમીનો પારો પણ બરાબરનો તપ્યો છે। ત્યારે રાજ્યમાં ઊંચું તાપમાન પણ નોંધાઈ રહ્યું છે, જે કાળઝાળ ગરમીના કારણે 3 મોતના કિસ્સા પણ સામે આવ્યા છે। વડોદરામાં કાળઝાળ ગરમીના કારણે બાળકી સહિત 3 લોકોના મોત થયા છે। ઉલટી, શરદી, ખાંસી અને બીમારીથી ગભરામણના કારણે મોત થયા છે। ખોડિયારનગરમાં 35 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે, જ્યારે આજવા રોડ પર 55 વર્ષીય વ્યક્તિને પણ લૂ લાગી જતા મોતને તેઓ ભેટ્યા છે। છાણીમાં પણ 13 વર્ષીય સગીરાનું મોત નિપજ્યું છે। ત્યારે ગરમીથી બચવા તબીબોએ સલાહ આપી છે કે તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું જોઈએ। રાજ્યમાં અંગ દજાડતી ગરમીનો પ્રકોપ શરૂ થઈ ચૂક્યો છે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે। અમદાવાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, જ્યારે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા માટે ગરમીથી બચવા માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે।
અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલમાં ગરમીથી લોકોને અને તેમના સગાવાલાને તેમજ દર્દીઓને બચાવવા માટે વિશેષ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના પ્લે એરિયામાં ગરમીથી બાળકો બચી શકે તેની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ સાથે જ દર્દીઓના સગાઓને ગરમીથી શેકાવવું ના પડે તે માટે શેડ લગાવવામાં આવ્યા છે. તો શેડ નીચે પાણી, પંખા, કુલર અને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. 1200 બેડની હોસ્પિટલની સામે બાળકો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓને તેમજ તેમના સગાવાલાને કોઈપણ પ્રકારની હાલાકી ગરમીથી ન પડે તે માટેની વિશેષ વ્યવસ્થાની કામગીરી કરવામાં આવી છે. રખડતા ઢોરના ત્રાસને રોકવા જામનગર મનપાએ નવો પ્રયાસ શરૂ કર્યો છે. જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ હદજનક રીતે વધ્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ઘાસચારાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેને લઈ મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ગેરકાયદેસર ઘાસચારો વેચનારાઓ પર દબાણ પણ બોલાવી છે. ત્યારે માલધારીઓ મહાનગરપાલિકાના નિયમનો વિરોધ કરવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં એકઠા થઈને માલધારીઓએ રેલી પણ યોજી હતી. માલધારીઓએ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચી શહેર ભાજપ પ્રમુખને રજૂઆત કરી હતી. મોટી સંખ્યામાં માલધારીઓ એકઠા થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઘણા લાંબા સમય બાદ સુરતના હીરા ઉદ્યોગમાં તેજી આવી. 12 પ્રકારના અલગ અલગ હીરાના ભાવમાં વધારો કરાયો. હીરા ઉદ્યોગ છેલ્લા 2 અઢી વર્ષથી મંદીના માહોલમાં સપડાયેલો છે, પરંતુ હાલમાં રેપાપોર્ટના કેટલાક ચોક્કસ સાઇઝના હીરાના ભાવમાં વધારો કરાતા હીરા ઉદ્યોગને મંદીમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. રેપાપોર્ટે રાઉન્ડ આકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગને મોટી રાહત મળી છે. રેપાપોર્ટે 12 પ્રકારના હીરાના ભાવમાં વધારો કરતા હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર જોવા મળી. રેપાપોર્ટે નિશ્ચિત પ્રકારના હીરામાં 3.5 થી 10.5% જેટલો વધારો કર્યો છે. હીરાના ઉદ્યોગકારોને આ ઉપરાંત અન્ય સાઇઝમાં પણ ભાવ વધારો થાય તેવી આશા છે. ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની પારાયણ જોવા મળી રહી છે. ભુજમાં લોકો પાણીના ટેન્કર મંગાવવા માટે મજબૂર બન્યા છે. ઉનાળાની શરૂઆત સાથે જ ભુજ શહેરમાં અનેક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ત્યારે પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકા દ્વારા ટેન્કર દોડાવવામાં આવી રહ્યા છે. જે વિસ્તારમાં પાણીની સમસ્યા હોય તેવા વિસ્તારમાં 200 રૂપિયા વસૂલી પાલિકા ટેન્કર મારફતે પાણી પહોંચાડી રહી છે. હાલમાં શહેરના વિવિધ વિસ્તારમાં 5 ટેન્કર મારફતે 60 જેટલા પાણીના ફેરા કરવામાં આવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે ભુજ શહેરમાં પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદા આધારિત છે, જેના કારણે શહેરમાં વર્ષોથી પીવાના પાણીની સમસ્યા યથાવત રહી છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ભુજમાં ટેન્કરરાજ જોવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પાણીની સમસ્યા વિકટ બને તેવા એંધાણ લાગી રહ્યા છે. રાજકોટમાં ધોરા દિવસે ફરસાણની દુકાનમાંથી ચોરી થઈ. રિક્ષા ચાલકે ગ્રાહક બનીને દુકાનમાંથી રોકડની ઉઠાંતરી કરી. ફરસાણની દુકાનમાં ચોરી થવાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે કેવી રીતે એક રિક્ષા ચાલક દુકાનની પાસે નિર્દોષ ભાવે આંટાફેરા મારે છે, જેથી જાહેર માર્ગ પર જનારા કોઈ શખ્સ તેની પર શંકા ના કરી શકે. સામે આવેલા સીસીટીવીમાં દેખાય છે કે રિક્ષા ચાલક પોતાનું વાહન પાર્ક કરે છે, ત્યારે એક મહિલા અને એક શખ્સ ત્યાંથી પસાર થતા હોય છે અને એટલે જ તે પહેલાં દુકાનની બાજુમાં જાય છે. આ બાળક અને મહિલા ત્યાંથી જતા રહે ત્યારબાદ ફરસાણના દુકાનદાર પણ કોઈ કામસર દુકાનની અંદર જતો રહે છે. આ તકનો લાભ ઉઠાવી રિક્ષા ચાલક ફરસાણની દુકાનના ગલ્લા પર હાથ નાખે છે અને ગલ્લામાં રહેલા રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ જાય છે. રાજ્યમાં સતત વધી રહેલી ચોરી અને લૂંટને જોતા લાગી રહ્યું છે કે ચોરોને હવે કોઈ પોલીસનો ડર જ નથી રહ્યો. સુરત શહેરમાં રીલ્સ બનાવ્યા બાદ તેને વાયરલ કરીને પોતાના વિસ્તારના અંદર ભાઈગીરી કરવાનો એક ટ્રેન્ડમાં વધારો જોવા મળ્યો છે. તો હવે બીજી તરફ પાંડેસરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો માથાભારે બુટલેગરનો બર્થડે પાર્ટીનો સીન સપાટા કરતો વિડીયો વાયરલ થઈને સામે આવ્યો છે. સુરત પોલીસે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે રીલ્સમાં ભાઈગીરી અને ગેંગસ્ટરનું એટીટ્યુડ નહીં ચાલે. તેમ છતાં ઘણા એવા સામાજિક તત્વો સુધારોનું નામ નથી લઈ રહ્યા. બુટલેગર ટિયાની બર્થડે સેલિબ્રેશનનો વિડીયો વાયરલ થઈને મોટી સંખ્યામાં યુવાનોનું ટોળું દેખાઈ રહ્યું છે. બુલેટ, બાઇક અને લક્ઝરિયસ ગાડીઓ સાથે સીન સપાટા કરતા બુટલેગર ટિયાની ગેંગ જોવા મળી રહી છે. એક સાથે ડઝન કેક કટિંગ કરી અને ફટાકડાની આતિશબાજી સાથે બુટલેગર ટિયાની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે વિડીયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યા છે. આ વિડીયો જોઈ લાગી રહ્યું છે કે બુટલેગરોમાં પોલીસનો ડર જ નથી રહ્યો. પોલીસ દ્વારા સમય અંતરે આવા અસામાજિક તત્વો અને બુટલેગરોની ડિટેન કરીને તેમના અકાઉન્ટ પણ ડિલીટ કરવામાં આવી રહ્યા છે. તેમ છતાં કેટલાક લુખ્ખાઓની લુખ્ખાગીરી હજુ પણ યથાવત છે. પાલીતાણાના ચક્રભુજ મોતીલાલ વિદ્યાલયની વિદ્યાર્થીની સાથે અડપલાને લઈને હોબાળો મચ્યો, જેમાં એબીવીપીના કાર્યકરો દ્વારા સ્કૂલ પરિસરની અંદર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા.
છત્રભુજ મોતીલાલ વિદ્યાલયમાં એક ચોંકાવનારી ઘટના બની, જેમાં સ્કૂલ વાનના ડ્રાઈવર દ્વારા એક વિદ્યાર્થીની સાથે અડપલા કરવામાં આવ્યા હતા. સ્કૂલ વાનના ડ્રાઈવરે એક વિદ્યાર્થીની સાથે અયોગ્ય વર્તન કર્યું હતું, જેની જાણ વિદ્યાર્થીના પરિવારજનોને થતાં તેમણે સ્કૂલ સંચાલકોને આ બાબતે ફરિયાદ કરી હતી. જોકે સ્કૂલના ટ્રસ્ટીઓ અને સંચાલકોએ આ મામલાને દબાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં એબીવીપીના કાર્યકરો તાત્કાલિક સ્કૂલ પરિસરમાં પહોંચી ગયા હતા અને સંચાલકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. એબીવીપીએ સ્કૂલ સંચાલકો અને ડ્રાઈવર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. સ્કૂલ પરિસરમાં હોબાળો થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો. ગોંડલના રાજકુમાર જાટ મામલે હવે ફરિયાદ નોંધાઈ છે. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલામાં રહેલા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મારવા અંગે મૃતકના પિતાની આખરે પોલીસે ફરિયાદ નોંધી છે. સામા પક્ષે ગણેશ જાડેજા દ્વારા પણ પોલીસમાં અરજી કરવામાં આવી હતી. ગણેશ જાડેજાના ઘરમાં ગેરકાયદે પ્રવેશ કર્યાની અરજી નોંધવામાં આવી છે. બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા અનેક સવાલો ઉઠવામાં આવ્યા છે. છેલ્લા સીસીટીવી ફૂટેજ ગોંડલ પોલીસ નથી કરી રહી જાહેર. રાજકુમાર જાટનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં અસહ્ય શારીરિક યાતનાઓ આપવામાં આવી હતી. યુવક ઘરમાંથી બહાર નીકળ્યો હોય તેવા સીસીટીવી કેમ જાહેર ન કર્યા? ગણેશ જાડેજાએ યુવકને શા માટે ઘરમાં બોલાવ્યો હતો અને જયરાજસિંહના ઘર બહાર બોલાચાલી થઈ હતી, જેને લઈ મારવામાં આવ્યો હતો તેવા આક્ષેપ મૃતકના પિતાએ કર્યા છે. પોલીસે પિતાના આક્ષેપ પર ફરિયાદ કેમ ન નોંધી તે પણ સવાલ ઉઠી રહ્યા છે. રાજસ્થાનના જાટ સમાજમાં આ મામલાને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકસભામાં પણ આ મુદ્દો ગુંજી ઉઠ્યો છે. તો રાજસ્થાનના કેટલાક ધારાસભ્ય અને સાંસદોએ આ કેસની સીબીઆઈ તપાસની માંગ કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે આઈપીએલની મેચ રમાવા જઈ રહી છે, જેમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો મેચ જોવા માટે આવશે. આઈપીએલની મેચ દરમિયાન કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે શહેર પોલીસ તેમજ ફાયર વિભાગે સુરક્ષાને લઈને મોક ડ્રીલ યોજી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની સિઝન 18ની કુલ 7 મેચો રમાવાની છે. સુરક્ષાની જવાબદારી માટે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત સ્ટેડિયમમાં ગોઠવ્યો છે. આઈપીએલની મેચ દરમિયાન 6 ડીસીપી, 15 એસીપી, 1500 જેટલા પોલીસ જવાનો ખડે પગે રહેશે. ઉપરાંત આઈપીએલની પહેલા ફાયર અને મેડિકલ વિભાગે પણ એક સંયુક્ત મોક ડ્રીલનું આયોજન કર્યું હતું. આ મોક ડ્રીલમાં દુર્ઘટના સમયે લોકોને કેવી રીતે જીવ બચાવવા તે અંગેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલની મેચ દરમિયાન દરેક મેચમાં ફાયર વિભાગની 4 ટીમો અને 50 જેટલા ફાયરના જવાનો હાજર રહેશે.